પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ઇન્ટરવ્યૂની અંદર ભારત માટે 3 ચેતવણી આપી છે। 1 ફેબ્રુઆરી 2026 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે। એ પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ઇન્ટરવ્યૂની અંદર ભારત માટે 3 ચેતવણી આપી છે અને રઘુરામ રાજનનું કહેવું છે કે ભારતે 1990 જેવા આર્થિક સુધારાઓ કરવાની જરૂર છે। તો એમણે કયા 3 મુદ્દા પર ચેતવણી આપી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઘણી બધી વખત અર્થતંત્રને લઈને પોતાની સલાહ આપતા રહેતા હોય છે। એમણે તાજેતરની અંદર પીટીઆઈને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂની અંદર એમણે કીધું છે કે દુનિયા અત્યારે એવા વળાંક પર આવીને ઊભી છે કે એક ખોટો નિર્ણય છે દુનિયાના કોઈ પણ દેશને વર્ષો પાછળ ધકેલી શકે એમ છે અને ભારતે પણ આ ધ્યાન રાખવાની જરૂર છે। ભારત અત્યારે 3 સંકટમાંથી પસાર થઈ રહ્યું છે। એક જીઓ પોલિટિકલ ઇસ્યુ, એક ટ્રેડ વોર ટેરિફ ઇસ્યુ અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો પ્રભાવ। તો આ 3 મુદ્દા ઉપર રઘુરામ રાજને ડિટેલમાં વાત કરી છે। તો પહેલા મુદ્દા પર વાત કરું કે જીઓ પોલિટિકલ ટેન્શન વિશે રઘુરામ રાજને શું કીધું છે। એમણે એવું કીધું કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ 3 વર્ષથી ચાલે છે। મિડલ ઇસ્ટની અંદર અત્યારે ટેન્શન છે। અમેરિકા અને ઈરાન વચ્ચેનું ટેન્શન વધી રહ્યું છે અને અમેરિકા અને ચીન જેવા જે મહાશક્તિશાળી દેશો છે એની વચ્ચે દુશ્મની વધી રહી છે। પણ ભારતે ચીન પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને એને બદલે યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પશ્ચિમ એશિયા, પૂર્વ એશિયા જેવા દેશો છે એની સાથે વેપાર સંબંધોને વધારે મજબૂત કરવા જોઈએ। બીજા મુદ્દા પર રઘુરામ રાજને કીધું છે ટ્રેડ વોર અને ટેરિફ પર। એમણે કીધું કે તાજેતરની અંદર ભારતે યુરોપિયન યુનિયનની સાથે જે મધર ઓફ ઓલ ડીલ્સ કરી છે એને કારણે અમેરિકા ગુસ્સામાં છે અને ભારતે અમેરિકાનો એ સામનો કરવા માટે તૈયારી રાખવી પડશે। ભારતે જો વિશ્વની સાથે વધુ સારી રીતના સંકલિત કરવું હશે તો ટેરિફ ઘટાડવાનું જરૂર પડી શકે અને બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ જેવા જે પડોશી દેશો છે એની સાથે આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવાની જરૂર છે। ત્રીજા મુદ્દા પર રઘુરામ રાજને એવું કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે મુદ્દો છે એ આગામી દિવસોમાં સૌથી મોટો મુદ્દો બનવાનો છે કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આગળ તો બહુ વધી રહ્યું છે પરંતુ એનો કબજો કેટલાક કંપનીઓ, કેટલાક લોકોના હાથમાં છે। એઆઈનો જે ઝડપથી વધી રહેલો ઉપયોગ છે એ આમ જોવા જઈએ તો ભારત માટે બહુ મોટી તક છે અને એ આગળ જઈને ભારત માટે મોટી અવસર ઊભી કરી શકે। પરંતુ મુદ્દો એ છે કે જો ભારત બીજા દેશો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે નિર્ભર રહેશે તો ભવિષ્યમાં ભારત નબળું પડી શકે કારણ કે બીજા દેશો ભારતને દબાવશે। ભારતે પોતે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર રહેવું પડશે। બીજું એમણે એક સૂચન એ આપ્યું છે કે બજેટ 1 વર્ષ માટે નહીં પણ 10-15 વર્ષ માટે બનાવવું જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।